હજી 1 મહિનાનું થઈ છે તો એને ફૂલ પકડી લીધું જો કઈ માનસી તો આવું કંઈક ડેકોરેશન કર્યું છે આપણે અને અમારા માટે આજ ખુશીનો દિવસ છે એટલે કે અમારે ઢીંગુ 1 મહિનાની થઈ ગઈ કમ્પ્લીટ એની ખુશીમાં જો આ બધી સજાવટ કરી છે તો કૃષ્ણ આપણે મસ્ત તૈયાર થઈ ગઈ છે અને બેસી ગઈ છે કાકી શું તો એ બધું જોવે છે આ બધું હું છે એમ કૃષ્ણ દાદાનું સારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું તો આપણે નાજન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને આપણે આજે માનસી 1 મહિનાની થઈ ગઈ એટલે એનું ડેકોરેશન કરીને એનો વ્લોગ ઉતારવાનો છે તો અત્યારમાં જો માનસી તો ખૂતી છે ને કૃષ્ણની જો રમે છે અત્યારમાં અને આપણે જો માનસીને હુરાઈ દીધી કેમ કે આજ લાઇટ નથી ગુરુવાર છે તો જો માનસી ઘોડિયામાં સૂઈ ગઈ છે એટલે આપણે હજી તો એને ઘડી ખુવા દેવી કેમ કે હજી ડેકોરેશન કરવાનું બાકી છે પછી એને ઉઠાડીને તૈયાર કરવી જો ચેતન રમાડવા માંડ્યો કૃષ્ણને એને નીંદર આવે છે કા કીશું કીશું તો હાલો પેલા આપણે ડેકોરેશન કરી નાખી બધું એટલે કે ફૂલ ને બધું તોડી આવી એટલે પછી બધું શણગારીને પછી માનસીને જગાડવાની છે આપણે પહેલાં ગુલાબ ને એવું તોડી આવી તો જો આપણે ફૂલ તોડવા જઈએ છીએ કેમ કે હમણાંથી ગુલાબ તોડ્યા નથી એટલે જો કેટલાય ગુલાબ આવી ગયા છે તો વધારે છે એટલે પહેલાં આપણે ગુલાબ તોડી લેવી તો બધા ગુલાબના જ છે ને થોડાક કરણના લઈ લેવી આપણે તો પીળા ફૂલે થોડાક લઈ લેવી એટલે તો આપણે આખી થાળી ભરી લીધી છે ગુલાબની એની જો હવે આપણે ડેકોરેશન કરવાનું શરૂ કરી દેવી જો આપણે ડેકોરેશન કરવાનું શરૂ કરી દીધું છે જો ઘઉં ને ચોખા છે પહેલાં આપણે કરીશું તો જો આવું મસ્ત ડેકોરેશન કર્યું છે ને હવે આપણે લઈશું ચોખા એનાથી નામ લખશું આપણે ને હવે જો આવી રીતના કંઈક ફૂલડાનું ડેકોરેશન કરી નાખવી જો કે ઘઉં ચોખાનું થઈ ગયું એટલે હવે આપણે ફૂલડાથી કરી નાખવી આને આપણે એક વાર મૂકી દેવી બધા ગુલાબના ને એવા ફૂલે લઈ લીધા છે ને એનું ડેકોરેશન કરવાનું શરૂ કરી દીધું છે આપણે કેમ કે હજી માનસી હોતી છે ત્યાં આપણે બધું ડેકોરેશન કરી નાખવી ડેકોરેશન થઈ ગયું છે અને થોડુંક હજી નામ લખવાનું બાકી છે તો પેલા નામ માનસીનું લખી નાખવી કેમ છો બધા મજામાં તો આપણે ફર્સ્ટ ક્લાસ 9 તૈયાર થઈ ગયા છે અને આ બાજુ અમારે ઢીંગુ અને એની મમ્મીને આખું ફેમિલી તૈયાર થઈ ગયું છે આજ તો હા કેમ કે આજ અમારે ઢીંગલી ફર્સ્ટ મંથની થઈ ગઈ એટલે કે 1 મહિનાની થઈ ગઈ છે એક મહિનો પૂરો થઈ ગયો છો એટલે મસ્ત તૈયાર થઈ ગયા આમ છો એટલે આજે 6 તારીખ છે એટલે ગઈ 6 તારીખે અમારા ઢીંગલીનો જન્મ થયો હતો એટલે 1 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે અમારી દીકુ હા એટલે તો આપણે એને મસ્ત તૈયાર કરી દીધી છે અને ડેકોરેશન એ કરી નાખ્યું છે હાલ અમાર શેતન ભૌતિક તૈયાર થઈ ગયા છે નિશાળે જવાનું જ એટલે આપણે માનસીને હુરાઈ દીધી છે અને જો ફૂલ કેવું મસ્ત હાથમાં લઈ લીધું છે હજી 1 મહિનાનું થઈ છે તો એને ફૂલ પકડી લીધું છે કઈ માનસી તો આવું કંઈક ડેકોરેશન કર્યું છે આપણે
અને અમારા માટે આજ ખુશીનો દિવસ છે, એટલે કે અમારે ઢીંગુ 1 મહિનાની થઈ ગઈ કમ્પ્લીટ. એની ખુશીમાં જ આ બધી સજાવટ કરી છે. તો બધા કોમેન્ટ કરી દેજો કેવો ડેકોરેશન છે. તો એને રોવાનું શરૂ કરી દીધું. કા માનસી? જો આપણે માનસીને ખોયામ હુવરાઈ દીધી છે. કૃષ્ણા ઉભી થાય એટલે માનસીને વારો આવ્યો. કા માનસી? તો એ તો હુઈતી છે. લાઇટ નથી એટલે બહાર સુવાનું હોય. અને જો કૃષ્ણા બસ મસ્ત તૈયાર થઈ ગઈ છે બાને જવા. કૃષ્ણા જો હિંડોળો ઝાલીને ઊભી રહી ગઈ છે. કિસુ કિસુ જાસ કેટલી હરખમાં છે, બહાર જવાનું છે. કટ પહેર લીધો. આ હા હા હે કિસુ? આપણે કૃષ્ણાનું 8 મહિનાની થઈ ગઈ, એનું ડેકોરેશન મસ્ત કરી નાખ્યું છે. જો આવું કંઈક ડેકોરેશન કર્યું છે. કેમ કે આજે અમારે કૃષ્ણા 8 મહિનાની થઈ ગઈ અને 9મા મહિના બેસી ગઈ છે. જો કિસુ મસ્ત તૈયાર થઈ ગઈ છે. જો કૃષ્ણા આપણે મસ્ત તૈયાર થઈ ગઈ છે અને બેસી ગઈ છે. કા કિસુ? તો એ બધું જોવે છે, આ બધું હું છે એમ. કૃષ્ણા એ કિસુ કિસુ જો જે હોય એને લેવું જ છે. તો ટેડી હાથમાં મને રમવા. એ કિસુ કૃષ્ણા કિસુ આજે અમારે કૃષ્ણા 8 મહિનાની થઈ ગઈ અને 9મા મહિનામાં બેસી ગઈ. કેમ કે 18 તારીખે એની જન્મ તારીખ છે. તો જો કૃષ્ણા માટે આપણે ડેકોરેશન કર્યું છે. કૃષ્ણા બેસી ગઈ છે. પણ જો ફૂલ લેવું હાથમાં લેવાય તે બધું વીખવા હતું ને મંડી. વરસાદ આવે એવો હતો નહીં, વરસાદ આવી ગયો અને પાણી હાલતા થઈ ગયા ઘડીક વારમાં. તો જો નેવા ધારું થઈ ગયું. જો કે ભેંસને ફેરવાનો ટાઈમ ન રહ્યો. ભેંસી તો જો બેઠી છે. જો 6 વાગી ગયા છે અને ખેતરની ભણવા ગયા હતા, વહી આવ્યા છે. વરસાદ જો ધોધમાર શરૂ છે. પાણી હાલતા થઈ ગયા એટલો વરસાદ આવે છે. જો ખેતરને ભૌતિક બે પલળી ગયા હતા એટલે ચાલુ વરસાદમાં આવ્યા હતા. બે જો ખાવા બે ગયા આવીને. કેમ કે પલ્લાવ એટલે પૂછાય છે હોય. જો વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને પારેવાન ચકલા ને સણ ખાવા વહી આવ્યા છે. જો જો કેટલા પારેવા છે. તો અડધા ઉડી ગયા છે ને હજી અડધા હાલા આવે છે. ચકલા ને એ રીતે હારે પારેવાન ચકલા ને બધું હારે સણ ખાય છે. કેમ કે વરસાદ થોડોક ધીમો પડ્યો એટલે આપણે એક વાટકો ચોખા ને ઘઉં ને એવું નાખી આવ્યા હતા. તો જો મીંડા શેણ ખાવા. જો વરસાદ તો ધીમો ધીમો ચાલુ છે ને ચાલુ વરસાદ જો પારેવા કેવા શેણ ખાવા વહી આવ્યા છે. જો કેટલા પારેવા છે. કેમ કે ઘઉં ને એવું નાખ્યું છે એટલે જો અત્યારમાં તે મીંડા શેણ ખાવા. જો કે સાટા ને એવું ચાલુ છે પણ તોય તે પારેવા ને ચકલા ને એવું બધું જો અત્યારમાં શેણ ખાય છે ને અવાજ આવે છે. અહીં માળે કેટલા બેઠા છે. તો જો હજી વરસાદ ચાલુ છે, હજી કાંઈ બંધ થયો નથી. હજી એટલો ને એટલો વરસાદ આવે છે. સાંજ પડે પણ હજી વરસાદ જેવો નથી ને આગળ તો જો કાંઈ દેખાતો નથી એટલો વરસાદ આવે છે. આ બાજુ તો જો ખેતર ને ભૌતિક ને કિસુની બે ગયા ટાઈટમાં. કિસુ આમ તે સાંજ પડી ગઈ છે એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો કોમેન્ટ કરીને જણાવજો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.